આખું આકાશ દંગ જેવું છે, આંગણે પ્રસંગ જેવું છે, દૂર પકડી છે એ કરે ચિંતા, આપણું તો પતંગ જેવું છે. ભાર્ગવ ઠાકરની આ મસ્ત મજાની પંક્તિઓ સાથે સૌને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને પતંગોત્સવ મુબારક. બધાની ખૂબ ખૂબ શુભકામનાઓ આ સરસ મજાના મલ્ટી કલર પર્વ માટે. આ બધાની સાથે જોડાયેલો એક શબ્દ માત્ર પતંગ નથી, તલસાકળી પણ છે. આ ચીકીમાં તલસાકળી, આમ તો સાંકળી લીધેલો હોય તલને ગોળમાં, એ રીતે કંઈક સંકળાઈ ગયા છે તલ ગોળની અંદર, એ રીતે પણ એનો અર્થ કાઢી શકાય. તો તલસાકળી શબ્દ ક્યાંથી આવ્યો હશે? હવે સવાલ થાય ને તો જ તમને જવાબ જડે અને તો જ નવું જ્ઞાન મળે. તો સવાલ થયો તો ખાખા ખોળા કર્યા અમે, અને ખણખોત કરતા કરતા એટલી ખબર પડી કે પહેલાની તો ખબર નથી, પણ કમસે કમ આ શબ્દ 15મી સદીનો છે. એટલે કે એટલો જૂનો તો છે જ, 500 વર્ષ તો થઈ જ ગયા છે એનો મિનિમમ. શું કામ આવું લાગે છે? કારણ કે શ્રી હર્ષનું કાવ્ય છે, સંસ્કૃતનું બહુ જૂનું અને જાણીતું કાવ્ય છે, પ્રાચીન કાવ્ય છે. આપણે સનાતન કરતા રહીએ છીએ, પણ સનાતનના આવી સરસ મજાના રસ્તો લેતા નથી. તો શ્રી હર્ષનું કાવ્ય છે નૈષધ ચરિત, અને એમાં નળ દમયંતીના રોમાન્સની વાત છે. અને રોમાન્સ એટલે પેલો આપણે જે બધા મર્યાદાના નામે ને પ્રાચીન વારસા અને સંસ્કૃતિના નામે ઢીલો ડફ અને એકબીજાને હું તો કાગળિયા લખી થાકી એમ કરીને દૂર દૂરથી જોવાનો ને અડવાનો ને એવા જ રોમાન્સની વાતો કર્યા કરે છે. એવો રોમાન્સ નહીં દોસ્તો, આ તો છે એકદમ રંગરંગીન મદીલો મદહોશ રોમાન્સ. અને આપણા સંસ્કૃત સાહિત્યની અંદર આ પણ છે. સનાતનના શૃંગારિક વારસાની હું જ્યારે વાત કરું છું ત્યારે કેટલાક લોકોને પેટા જેને કહેવાય ને વસ્ત્રોની અંદર મરચાનો ભૂકો નાખી દીધો હોય એવું છળા આવે છે. હવે વારસો જ આ છે, શબ્દે આ જ નીતરે છે, તો હું બીજું શું કરું? નળ દમયંતીની કથા છે આની અંદર, અને નળ રાજા એની અંદર દમયંતીને જોઈને કામ જ્વર એટલે કે હોરની થઈ જાય છે. કામ જ્વર એટલે તાવ, એટલે ઘરમાં ગરમ થઈ જાય છે. અને એને દમયંતીની સાથે પ્રેમ નથી કરવો, મળવું નથી, હાથ નથી પકડવો, મીઠી મીઠી વાતો નથી કરવી, ખાલી ચુંબન પણ નથી કરવું, સહશયન કરવું છે. તો એ સમાગમની અપેક્ષાએ પ્રસ્તાવ મૂકે છે રીતસરેનો. આવા પ્રસ્તાવ મુકાય, રતિક્રીડા કરવાના પ્રસ્તાવ. અને એ પ્રસ્તાવ કવિએ, કાવ્યશાસ્ત્રનો નિયમ છે કે સંધ્યા ટાણે આવી પ્રવૃત્તિ ન થાય, પણ રાત્રિ ના થાય. તો એને ધ્યાનમાં રાખીને રાત પડી ગઈ છે એનું વર્ણન કર્યું છે. અને એ વર્ણનની અંદર આ શબ્દ આવે છે જે હું વાંચીને તમને સંભળાવું છું. તિલ તિલ કિત પર ભામ બિંદુ, જેમાં તલ ચોંટાડેલા અને છાટેલા હોય એવા ચોખાના પાપડ જેવો ચંદ્ર. ચંદ્રમાં થોડીક ખાડા ખપડા દેખાય ને એટલે ચોખાના પાપડ જેવા ખાડા પડેલા છે. અને 15મી સદીમાં નારાયણ પંડિતે એની ટીકા કરી, એમાં તિલ શષ્કુલી શબ્દ વાપર્યો, જે શષ્કુલીમાંથી સંકુલી શબ્દ થઈ ગયો, તિલ સંકુલી. અને એટલે 15મી સદીમાં નારાયણ પંડિતની ટીકામાં લખાયેલો શબ્દ છે ત્યાંથી આવી છે તલસાકળી. છે ને મસ્ત રોમેન્ટિક ઇરોટિક વાત.